ભારતની આધ્યાત્મિક શક્તિનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડનાર મહાન યોગી, યુવાનોમાં આત્મવિશ્વાસ જગાવનાર મહાન વિચારી, આ છે સ્વામી વિવેકાનંદ. 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં જન્મ્યા નરેન્દ્રનાથ દત્ત. પિતા વિશ્વનાથ દત્ત, માતા ભુવનેશ્વરી દેવી. બાળપણથી જ તેજસ્વી બુદ્ધિ અને નિર્ભય સ્વભાવ. નરેન્દ્રનાથને સંગીત, તત્વજ્ઞાન અને તર્કમાં ઊંડો રસ હતો. પશ્ચિમી શિક્ષણ સાથે ભારતીય સંસ્કારનો સુમેળ, આ જ બન્યો તેમના વ્યક્તિત્વનો આધાર. જીવનનો સૌથી મોટો વળાંક આવ્યો જ્યારે તેમની મુલાકાત થઈ રામકૃષ્ણ પરમહંસ સાથે. ગુરુએ કહ્યું, ઈશ્વર માનવમાં છે, અને શિષ્યે જીવનનો હેતુ શોધી લીધો. ગુરુના નિધન પછી નરેન્દ્રનાથે સંન્યાસ ગ્રહણ કર્યો. નવું નામ મળ્યું સ્વામી વિવેકાનંદ. ભારતભરમાં ભ્રમણ કરીને ગરીબી અને દુઃખ જોયા. ભારત જાગશે તો યુવાનો દ્વારા જ. વિવેકાનંદે નક્કી કર્યું, આધ્યાત્મિકતા સાથે સેવા જ સાચો ધર્મ છે. 1893માં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ. મંચ પરથી એક અવાજ ગૂંજ્યો, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. અને ભારત વિશ્વના દિલમાં વસ્યું. અમેરિકા અને યુરોપમાં વેદાંતનો પ્રચાર. ભારત માત્ર ગરીબ દેશ નથી, પણ મહાન આધ્યાત્મિક ગુરુ છે. આ સંદેશ વિશ્વને મળ્યો. 1897માં સ્થાપના થઈ રામકૃષ્ણ મિશનની. સૂત્ર સ્પષ્ટ હતું, માનવ સેવા એ જ ઈશ્વર સેવા. વિવેકાનંદે યુવાનોને આપ્યો આત્મવિશ્વાસ. નબળાઈ નહીં, શક્તિ. ડર નહીં, સાહસ. 4 જુલાઈ 1902. 39 વર્ષની નાની ઉંમરમાં મહાન આત્મા દેહ છોડે છે, પણ વિચારો અમર રહી જાય છે. સ્વામી વિવેકાનંદ એક વ્યક્તિ નહીં, એક ચેતના, જે આજે પણ ભારતના યુવાનોને માર્ગ બતાવે છે.